નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ। શુભેચ્છક સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી, કચ્છ। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ। અહીં દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે। ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે। આવો ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ। તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે। અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ। 26 જાન્યુઆરીના ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થતા તમામ આત્માઓના આત્મશ્રેયાર્થે ભચાઉ શ્રી જૈન યુવક મંડળ સંચાલિત મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા સેવા કાર્યો અનુકંપા દાન કાર્ય કરાયું। તારીખ 26 જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે ભૂકંપમાં દિવંગત થયેલા તમામ આત્માઓના આત્મશ્રેયાર્થે શ્રી જૈન યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા વહેલી સવારે અનુકંપા દાન વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ કોઈપણ નાતજાત કે સમાજના ભેદભાવ વિના તમામ સમાજના લોકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો। વહેલી સવારે 7:45 કલાકે પૂજ્ય મુનિરાજ શ્રી મુક્તિ મનન વિજયજી મહારાજ સાહેબ, મુનિરાજ શ્રી કૃતપુણ્ય વિજયજી મહારાજ સાહેબ તથા મુનિરાજ અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબ દ્વારા માંગલિક સંભળાવી કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો। આ અવસરે અનુકંપા કેન્દ્રના અરવિંદભાઈ મહેતા, અશોકભાઈ વોરા, ચેતનભાઈ ગાંધી, ગૌતમ શાહ, પ્રકાશ શેઠ, તુષાર કુબડિયા, તીર્થ મહેતા, સિદ્ધાર્થ મહેતા, હાર્દિક મહેતા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી ધીરજભાઈ મહેતા, ટ્રસ્ટી સતીશ મહેતા, ટ્રસ્ટી પ્રવીણભાઈ ગાંધી, બિપિનભાઈ ભણસાલી, શ્રી જૈન યુવક મંડળના પ્રમુખ ધર્મેશ મહેતા, જયેન્દ્રભાઈ શાહ, દીપકભાઈ મહેતા, ભદ્રિક મઘવાણી, કેનિલ મહેતા, ચેતન મહેતા, મહેશભાઈ શાહ તેમજ ઓસવાડ સમાજના આગેવાન જયસુખભાઈ સહિત વિવિધ સમાજોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વહેલી સવારથી અનુકંપા કેન્દ્રના સક્રિય કાર્યકર અરવિંદભાઈ મહેતા, અશોકભાઈ વોરા, તુષારભાઈ કુબડિયાની તનતોડ મહેનતના પરિણામે કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। આ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત સવારે ચા નાસ્તાનો લાભ અંદાજે 900 લોકોએ લીધો હતો, જ્યારે બપોરે ભોજનનો લાભ અંદાજે 2500 લોકોએ લીધો હતો। ઉપરાંત પંખીઓને ચણ, શ્વાનોને લાડુ તથા ગાય માતાને નીલો ચારો આપી જીવદયા અને કરુણાનો સંદેશો આપવામાં આવ્યો હતો। આ અવસરે પૂજ્ય મહારાજ સાહેબે શ્રી મહાવીર અનુકંપા કેન્દ્રની સેવાભાવી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને અનુકંપા કેન્દ્ર ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરી રહ્યું હોવાનું બિરદાવ્યું હતું। શ્રી મહાવીર અનુકંપા કેન્દ્રની ટીમે આ કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, કાર્યકરો અને ઉપસ્થિત રહેલ તમામ સમાજના આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ, ઇન્ડિયાઝ ફર્સ્ટ 5 TPD ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ DPA કંડલા, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km megaport terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla। દર્શક મિત્રો, આજે તારીખ 28 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।